વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 27 જાન્યુઆરી 2025ના રોજ પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025માં ધોરણ 9માં વિષય વિજ્ઞાનનું આજે પેપર લેવાયેલ છે, તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ ખ્યાલ આવશે અને જે વાર્ષિક પરીક્ષા આવે છે તેમાં પણ આ જે પેપર છે તે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે વધુ સમયની રહેતા આપણે જોઈશું કે પેપરમાં કેવા પ્રશ્નો પૂછાય છે। તેમાં વિભાગ એ છે, તેમાં અહીં પહેલો પ્રશ્ન છે કે ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે, આ ક્રિયા સાથે સંકળાયેલ ઘટના કઈ છે? તો જવાબ આપશે ડી, બાષ્પીભવન। 2. ધુમ્મસ અને વાદળ એ શેનું ઉદાહરણ છે? તો જવાબ આપશે એ, એરોસોલ। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછાયા છે। તો આગળ પ્રશ્ન જોઈશું, તેમાં ત્રીજો પ્રશ્ન છે થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા કઈ છે? તો જવાબ આવશે બી, એચજી। 4. લિથિયમ તત્વની ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? જવાબ આવશે બી, 2। 5. ખાલી જગ્યાનો અણુ એક પરમાણુય છે? તો જવાબ આવશે હાઇડ્રોજન। 6. આત્મઘાતી કોથળી કઈ અંગિકા છે? જવાબ આવશે લાઇસોઝોમ। 7. એવી પેશીનું નામ આપો કે જે આપણા શરીરને હલનચલન માટે જવાબદાર છે? જવાબ આવશે સ્નાયુ પેશી। 8. નારિયેળના રેસાઓ કઈ પેશીના બનેલા છે? તો જવાબ આવશે દ્રઢોતક પેશીના। 9. સોડિયમની ઇલેક્ટ્રોન રચના કઈ છે? તો જવાબ આવશે 2, 8, 1। 10. કણાપ સૂત્રને કોષનું પાવર હાઉસ કહે છે, આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન સાચું છે। 11. ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોનના દળ કરતાં 1/2000 ગણું છે, આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન સાચું છે। 12. વેગ સદિશ છે કે અદિશ? તો જવાબ આવશે વેગ એ સદિશ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે વિભાગ 1માં પ્રશ્નો પૂછાય છે। આગળ જોઈશું તો આગળ પણ કેવા પ્રશ્નો પૂછાય છે તે તમે જોઈ શકો છો। અહીં 13મો પ્રશ્ન છે બાજરી અને મકાઈ રવિ પાક છે, આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન ખોટું છે। જોડકા જોડવાના છે, એમાં વિભાગ એ અને વિભાગ બે આપેલ છે। તેમાં 14 ઘનતાનો એસઆઈ એકમ, તો ઘનતાનો એસઆઈ એકમ આવશે કિલોગ્રામ પ્રતિ મીટરની -3 ઘાત। અહીં 15 દબાણનો એસઆઈ એકમ જણાવો, તો દબાણનો એસઆઈ એકમ છે અહીં બી, એની સાથે જોડીશું તો અહીં ન્યૂટન મીટરની -2 ઘાત, તો એને બી સાથે જોડીશું અને અહીં ઘનતાના એસઆઈ એકમને સી સાથે જોડીશું। આ રીતે જોડકા જોડવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ એ છે તે વિભાગ એ પૂરો થાય છે। હવે વિભાગ બી જોઈશું તો વિભાગ બી આપેલ છે, તેમાં 2 ગુણના પ્રશ્નો પૂછાય છે। તેમાં 16મો પ્રશ્ન છે નીચે દર્શાવેલ મિશ્રણમાંથી દ્રાવણોને ઓળખો। તો અહીં માટી, દરિયાનું પાણી, હવા અને કોલસો આપેલા છે, તેમાં દરિયાનું પાણી અને હવા એ દ્રાવણો છે। 17 કાર્બન અને ક્લોરીન પરમાણુઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવો। તો આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો અહીં ચેપ્ટર 4માંથી પૂછાયેલ છે, તમે તેમાંથી સોલ્યુશન કરી શકો છો। જો સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો મૂકીશું તો વિડીયો લાંબો થઈ જશે, તેના માટે અહીં કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાયેલ છે તે તમને જણાવેલ છે, તેમાંથી તમે તૈયાર કરી શકો છો। અહીં 18મો પ્રશ્ન છે કે રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદાઓ જણાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4માંથી પૂછાયેલ છે। 19 શા માટે કોષને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહે છે? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે। 20 તફાવત લખો જલવાહક પેશી, અન્નવાહક પેશી। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6માંથી પૂછાયેલ છે। 21 વેગનું સૂત્ર તથા એસઆઈ એકમ જણાવો। તો એ વેગનું સૂત્ર આપેલું છે સ્થાનાંતર ભાગ્યા સમય અને એનો એસઆઈ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીં વિભાગ બીમાં 2 ગુણમાં પ્રશ્નો પૂછાય છે। તેમાં આગળ 22મો પ્રશ્ન છે નીચેનામાં કેટલા પરમાણુઓ હાજર છે? તો અહીં આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે। 23 નીચેના પૈકી કોનું જડત્વ વધારે છે? તો અહીં સાયકલ અને ટ્રેન આપેલ છે, તો જેનું વજન વધારે હોય એનું જડત્વ પણ વધારે હોય, એટલે કે ટ્રેનનું વજન વધારે છે તો જડત્વ પણ ટ્રેનનું વધારે હશે। હવે હાથી અને ગાય આપેલ છે, તો હાથીનું વજન વધારે છે તો તેનું જડત્વ પણ વધારે હશે, એટલે જવાબ આવશે હાથી। 24 એક પદાર્થનો દળ 10 કિલોગ્રામ છે, પૃથ્વી ઉપર તેનું વજન કેટલું થશે? તો વિદ્યાર્થી મિત્રો, એ ગણતરી કરીશું તો 98 ન્યૂટન જેટલું એનું બળ વજન થશે। હવે વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી પૂરો થાય છે। હવે વિભાગ સી જોઈશું તો વિભાગ સીમાં અહીં વિભાગ સી આપેલ છે, તેમાં અહીં 3 ગુણના પ્રશ્નો પૂછાય છે। તેમાં 25મો પ્રશ્ન પૂછાય છે કે સમસ્થાનિકો વિશે ટૂંક નોટ લખો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4માંથી પૂછાયેલ છે। 26 નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો ચેતાકોષ। તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6માંથી પૂછાયેલ છે।
તો વિદ્યાર્થી મિત્રો એ જે ચેપ્ટર તમને જણાવેલ છે તેમાંથી તમે આ પ્રશ્ન તૈયાર કરી શકો છો અને તમારી જે વાર્ષિક પરીક્ષા આવે છે તેના માટે પણ તમને આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે પૂછાઈ શકે છે. અહીં 27મો પ્રશ્ન આપેલો છે કે તફાવત લખો દળ અને વજન. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9માંથી પૂછાયેલ છે. 28 એક પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકતા તે 10 મીટરની ઊંચાઈએ પહોંચે છે તો એક પદાર્થને કેટલા વેગથી ઉપર તરફ ફેંકેલ હશે તથા 2 પદાર્થને મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતા સમયની ગણતરી કરો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9માંથી પૂછાયેલ છે. 29 રાસાયણિક સૂત્ર લખો. 1 સોડિયમ ઓક્સાઇડ અને 2 એલ્યુમિનિયમ ક્લોરાઇડ 3 સોડિયમ સલ્ફાઇડ. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે. 30 કપમાં રહેલ ગરમ ચા અથવા દૂધની તુલનામાં રકાબીમાં કાઢી આપણે ચા અથવા દૂધ ઝડપથી પી શકીએ છીએ. શા માટે? તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1માંથી પૂછાયેલ છે. 31 હૃદય સ્નાયુના 3 લક્ષણો આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6માંથી પૂછાયેલ છે. 32 મધમાખી ઉછેર વિશે સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 13માંથી પૂછાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો હવે વિભાગ સીમાં 3 ગુણના પ્રશ્નો પૂછાયા છે તે જણાવેલ છે. હવે વિભાગ ડી જોઈશું. તો વિભાગ ડીમાં અહીં 4 ગુણના પ્રશ્નો પૂછાય છે. તેમાં 33મો પ્રશ્ન આપેલ છે કે નીચે આપેલ પદાર્થોના આણ્વીય દળ શોધો. આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે. 34 ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને સમજાવો. તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9માંથી પૂછાયેલ છે. 35 તફાવત લખો. 1 મૃદુતક પેશી અને દ્રઢોતક પેશી અને 2 આપેલ છે રેખિક સ્નાયુ અને અરેખિક સ્નાયુ. તો આ બંને જે તફાવત છે તે ચેપ્ટર 6માંથી પૂછાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો હવે ધોરણ 9માં જે વિજ્ઞાનનું પેપર છે તે દ્વિતીય પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાયા છે તેનો આપણે સંપૂર્ણ પ્રશ્નો જોઈ લીધા છે. અને મિત્રો જો તમે સંપૂર્ણ પ્રશ્નો તૈયાર કરશો તો તમારી જે વાર્ષિક પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થશે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.